અકસ્માત કરનાર પોલીસ કર્મીની કારમાંથી બિયરની બોટલ મળી। અમદાવાદમાં કારની ટક્કરે રિક્ષા પલટતા ચાલક બેભાન, લોકોએ આરોપીને પોલીસને સોંપ્યો। નશામાં હોવાનો આક્ષેપ। નવરાત્રિમાં ટપોરીઓની ખેર નથી, બહેન અને દીકરીઓ માટે એસએચજી ટીમ રહેશે ખડે પગે। 4 મેગા સિટીમાં 4000 સ્થળે ગરબા, ગુજરાત પોલીસે બનાવ્યો સ્પેશિયલ સિક્યુરિટી પ્લાન। સેવન્થ ડે સ્કૂલમાં તપાસ કમિટી પહોંચી, સ્કૂલમાં સુરક્ષા વ્યવસ્થા અને જરૂરી ડોક્યુમેન્ટનું નિરીક્ષણ શરૂ। 1 મહિનાથી સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ બંધ। સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા મીડા સ્ક્વેર પાછળના નવનિર્મિત નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં મીટર પેટીમાં ધડાકા સાથે આગ। ઇલેક્ટ્રિક વાયરો દ્વારા ઝડપથી આગ 3જા માળ સુધી ફેલાઈ। 3 ફાયર સ્ટેશનના જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરી 1.5 કલાકે કાબૂમાં લીધી। છેતરપિંડીના 9 ગુનાનો રીઢો આરોપી ઝડપાયો। 4 વ્હીલર ગાડી વેચાણના નામે લાખો રૂપિયા પડાવનારને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો। ગાંધીનગરમાં 1000 કરોડની જગ્યા ખુલ્લી કરવા મેગા ડિમોલિશન, વહેલી સવારથી દબાણ હટાવવાનું શરૂ। 10 જેસીબી, 15 આઈવા ટ્રક, 700થી વધુ પોલીસ કાફલો તૈનાત।